हेलो गाइस, वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છે એકદમ સુપર ટેસ્ટી એવા બ્રેડ પકોડા બહારમાં લેવા। તો ચાલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ। અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો બે મોટા બટેટાને બાફીને લઈ લીધા છે કટ કરીને, અને એક મોટી વાટકી ધાણા અને એક ચોપ કરેલી ડુંગળીને લઈ લીધી છે। તો હવે આપણે મીડિયમ સાઇઝના બ્રેડ લીધા છે, તેને ટ્રાયંગલ શેપમાં મેં કટ કરી લીધા છે। તો હવે આપણે ગેસ ઉપર કઢાઈ મૂકીશું અને એક મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું। તેમાં આપણે ચોપ કરેલી ડુંગળીને એડ કરીશું અને તેને એકદમ સરસ રીતે ડુંગળીને સાતળી લઈશું। ત્યારબાદ તેમાં એક મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અને એકદમ સરસ રીતે તેને પણ સાતળી લઈશું। ત્યારબાદ આપણે જે બટેટા બાફેલા લીધા હતા તો મેં તેને મેશ કરી લીધેલા છે, તો આ રીતે તેમાં એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરીશું। ત્યારબાદ હવે આપણે તેમાં મસાલા કરી લઈએ। તો એક મોટી ચમચી હળદર, એક મોટી ચમચી ગરમ મસાલો, એક મોટી ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર એક ચમચી મીઠું એડ કરીશું, એક ચમચી જેટલા ધાણા એડ કરીશું અને એક ચમચી આમચૂર પાવડર એડ કરીશું અને બધા જ મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। આ રીતે તમે મસાલો એકદમ સરસ રીતે ગેસ ઉપર ચડાવીને બનાવો છો તો ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે। ત્યારબાદ હવે આપણો મસાલો થઈ ગયો છે, તો એક મોટા વાસણમાં એક મોટી વાટકી ચણાનો લોટ, સ્વાદ અનુસાર મીઠું અને લાલ મરચું અને હળદર આપણે એડ કરીશું। થોડું પાણી એડ કરીશું અને એકદમ સરસ રીતે મિક્સ કરીશું, બિલકુલ પણ ગાંઠા ના રહે એ રીતે થોડું પાણી એડ કરીશું અને એકદમ સરસ રીતે સ્મૂથ એવી પેસ્ટ બનાવી લઈશું। તો આપણે જે બેટર બનાવી છે એકદમ સરસ રીતે આ રીતે પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે। તો હવે આપણે બ્રેડ ટ્રાયંગલ શેપમાં કટ કરેલા હતા તો ડીશમાં એડ કરીશું અને જે આપણે માવો બનાવ્યો હતો તે એકદમ સરસ રીતે ઠંડો થઈ ગયો છે। તો હવે આપણે બ્રેડ ઉપર લગાવી લઈશું। તો સરસ રીતે બ્રેડ ઉપર લગાવી લેવાનો છે અને બીજું જે બ્રેડ છે તેને આ રીતે કવર કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે બ્રેડ પકોડા આપણા એકદમ સરસ રીતે બનીને રેડી થયા છે। તો હવે આપણે બીજા બ્રેડ ઉપર પણ આ રીતે મસાલો લગાવી લઈશું અને એકદમ સરસ રીતે બીજા બ્રેડથી કવર કરી લઈશું। તો બધા જ બ્રેડને આ રીતે મેં કવર કરી લીધેલા છે। તો હવે આપણે જે બેટર બનાવ્યું હતું તો હવે આપણે બ્રેડને એમાં ડીપ કરીશું। આપણે ડીપ ત્યારે જ કરવાના છે જ્યારે આપણું તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું હોય। તો મેં સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું, તો એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે અને ત્યારબાદ જ મેં બ્રેડને ડીપ કરેલા છે બેટરમાં। તો એકદમ સરસ રીતે બ્રેડને ડીપ કરી અને તેલમાં આપણે આ રીતે ફ્રાય કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે તેનો કલર પણ એકદમ સરસ રીતે આવ્યો છે। હવે બીજી બાજુ પલટી લઈશું અને એકદમ સરસ રીતે તેને પણ બંને બાજુથી ફ્રાય થવા દઈશું। તો આપણા બ્રેડ પકોડા એકદમ ક્રિસ્પી એવા બનીને રેડી થઈ ગયા છે બહાર મળે એવા। તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી। તો બધા જ બ્રેડને હું આ રીતે તળી લઈશ। તો બહાર મળે એવા ખૂબ જ ટેસ્ટી એવા પકોડા આપણા બનીને રેડી થઈ ગયા છે બધા। તો હવે આપણે બધા જ પકોડાને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું। તો તમને આ રેસીપી કેવી લાગી તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને મને કહેજો કે કેવી લાગી આ રેસીપી। ત્યાં સુધી આવતા વિડીયોમાં મળે, ત્યાં સુધી બધાને બાય બાય। આવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમે જોઈ શકો છો વચ્ચે તેમાં એકદમ સરસ રીતે બનેલી છે। આવજો, બાય બાય।